અમદાવાદમાં પરણિતાના આપઘાતના કેસનો આરોપી પોલીસના સખંજામાં આવી ગયો છે. આરોપી પ્રેમજાળમાં ફસાવી મહિલા સાથેની અંગત પળોનો વિડીયો બનાવી બ્લેકમેલ કરતો હતો. કિશન ડોડિયા નામના આરોપીએ મિત્રતા કેળવી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપી કિશન ડોડિયાના સતત માનસિક ત્રાસથી કંટાળી પરણિતાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહત્વનું છે કે પરણિતાએ મોબાઈલના પૈસા યુપીઆઈ દ્વારા ઓનલાઈન ચૂકવ્યા હતા અને ત્યારબાદ જૂનમાં સાસુનો મોબાઈલ પણ ખરીદ્યો હતો અને ઓનલાઈન પૈસા ચૂકવ્યા, જેથી આરોપી પાસે પરણિતાનો મોબાઈલ નંબર આવી ગયો હતો. આરોપી કિશન ડોડિયાએ પરણિતા સાથે મિત્રતા કરી અને પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ પરણિતા સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. અંગત પળોના વિડીયો બનાવીને આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને પૈસા પડાવ્યા હતા. આરોપી કિશન ડોડિયાના સતત માનસિક ત્રાસથી કંટાળી પરણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કૃષ્ણનગર પોલીસે આપઘાતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ ફોન ઉપરથી સંપર્કમાં આવ્યા પછી અવારનવાર જે આ કિશન જે આ કામનો આરોપી છે આ બેન સાથે સતત સંપર્કમાં રહેતો અને એમાં કંઈક સંબંધો આગળ વધેલા અને જે આધારે એકબીજાના કંઈક સંબંધમાં આ લોકોએ અંગત પળોના એવા કંઈ વિડીયો અને ફોટા અને એ બધા કંઈ પાડેલા અને ઉતારેલા અને જે બાબતે બ્લેકમેલ કરી અને અવારનવાર બેન પાસેથી પૈસાની માંગણી કરતો અને એમાં કુલ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ 60,000 રૂપિયા આ બેન પાસેથી એને આ રીતે કે ભાઈ વિડીયો અને ફોટા વાયરલ કરી અને નહીતર કે પૈસા આપો એ રીતના આખો જે છે અવારનવાર હેરાન કરતો.